રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસે પોકેટ કોપીની મદદથી ફાઇનાન્સ કંપનીમાંથી છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે। ધોરાજી તાલુકામાં આવેલ મણપુર ફાઇનાન્સ શાખામાંથી 1.25 લાખ તેમજ IIFL ફાઇનાન્શિયલ જૂનાગઢ શાખામાંથી 1,24,852 મળી કુલ 2,49,852ની છેતરપિંડી કરનાર ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો। તો આરોપી દ્વારા જૂનાગઢની HDFC બેંકમાં 26.1 ગ્રામ સોનું ગીરવે મૂકી ત્યારબાદ વ્યાજ વધવાનું કહી મણપુર ફાઇનાન્સ તેમજ IIFL ફાઇનાન્સ કંપનીમાંથી ગોલ્ડ મૂકવાનું કહી બંને ફાઇનાન્સ કંપનીમાંથી કુલ 2,49,852 રૂપિયાની ગોલ્ડ લોન છેતરપિંડી કરી હતી। જે મામલે મણપુર ફાઇનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે આરોપી ઇમરાન અલ્લારખા ચૌહાણ રહેવાસી જૂના ઉપલેટા રોડ નડિયા કોલોની વાળાને પોકેટ કોપીની મદદથી જૂનાગઢથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।